બોટાદમાં શિક્ષણ જગતમાં ખળભળાટ। શાળાના આચાર્ય સામે પોક્સોની ફરિયાદ। વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। રાણપુરાના બરાનિયા શાળાની ઘટના। ગામના લોકોએ આ રજૂઆત કરી તો બીજી તરફ આચાર્યએ દાવો કરી રહ્યા હતા કે શાળાની આસપાસ 500 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ અને માજી સરપંચના ચાલતા ખનીજ ભરેલા ડમ્પર શાળા પાસેથી પસાર થતા હોવાના કારણે મેં તેને ના પાડી, જેને ના પાડતા મારી પર ખોટા આરોપ લગાવ્યા હોવાની વાત કરી હતી। અમદાવાદમાં શ્યામ ઘનશ્યામ સ્કૂલના વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મોટો વિવાદ સામે આવ્યો। પૂર્વ મંજૂરી વિના કેશવનગરથી જુહાપુરા સ્કૂલ ટ્રાન્સફર કરાઈ હોવાનો આરોપ છે। ધોરણ 1 થી 8ના 173 અને ધોરણ 9-10ના 17 મળીને કુલ 190 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ ઉભા થયા છે। તપાસમાં જુહાપુરાની અહમદાબાદ સ્કૂલ પાસે પણ શાળા ચલાવવાની મંજૂરી ન હોવાનું ખુલ્યું। હવે શિક્ષણ વિભાગ બંને સંચાલકો સામે કાર્યવાહી સાથે ફોજદારી ગુનો દાખલ કરશે અને વિદ્યાર્થીઓને નજીકની માન્ય શાળામાં શિફ્ટ કરવાની સૂચના અપાઈ છે। શ્યામ ઘનશ્યામ સ્કૂલને તાત્કાલિક અસરથી બંધ કરવાની કાર્યવાહી કરી। શ્યામ ઘનશ્યામ સ્કૂલના ટ્રસ્ટીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે। જે મંજૂરી વગર અહીંયા ચલાવવામાં આવી રહી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ ફરિયાદ કરી અને ગવર્મેન્ટ એપ્રુવડ લખવું એ યોગ્ય નથી, એટલે પોલીસ ફરિયાદ એમની સામે કરવા બાબતે પણ અમે આગળની કાર્યવાહી કરીશું। બીજું કે વિદ્યાર્થીઓના વાલીઓને ખાસ કરીને કોઈ ચિંતા કરવાની એટલા માટે જરૂર નથી। નજીકની શાળાઓમાં એમને એડમિશન અપાવવા માટે અમારા શિક્ષણ નિરીક્ષકને અમે સૂચના આપી છે। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી આ સ્કૂલ છે એ જે સ્કૂલ ટ્રાન્સફરને લઈને વિવાદમાં સપડાઈ છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ દ્રશ્ય છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલી અહમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસના। જે સુભાષ બ્રિજ પાસે કેશવનગર પાસે જે શ્યામ ઘનશ્યામ નામની જે સ્કૂલ હતી એ સ્કૂલને જુહાપુરામાં આ અહમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે, જેમાં કોઈપણ પ્રકારની મંજૂરી જે છે તે શિક્ષણ વિભાગની લેવામાં આવી નથી અને તેને લઈને આ બંને સ્કૂલો વિવાદમાં સપડાઈ છે। શિક્ષણ વિભાગ દ્વારા બંને સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે શ્યામ ઘનશ્યામ સ્કૂલની જે છે મંજૂરી પણ રદ કરી દેવામાં આવી છે, જ્યારે સ્કૂલ ઓફ એજ્યુકેશન જે છે અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન સ્કૂલના જે ટ્રસ્ટી જે છે જેણે અહીંયા જે બિલ્ડિંગમાં સરકાર માન્ય શાળા છે તે પ્રકારનું જે બોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને તેમની સામે અને શ્યામ ઘનશ્યામ સ્કૂલના સંચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને વાલીઓને એક ખાસ અપીલ કરવામાં આવી છે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની રહેશે નહીં। તેઓને અન્ય સ્કૂલોમાં ટ્રાન્સફર કરવાની પણ જે આદેશ જે છે તે શિક્ષણ વિભાગ દ્વારા આપી દેવામાં આવ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સૌરાષ્ટ્રના સૌથી મોટા વિરાસતથી વિકાસ લોકમેળો 2026 માટે તૈયારીઓ। રાજકોટના રેસકોર્સ મેદાનમાં 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન વિરાસતથી વિકાસ